નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં આપ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે રેસીપીમાં બનાવીશું અંગૂઠડી વાલોળનું શાક. તો મિત્રો, અંગૂઠડી વાલોળ અનેક પ્રકારની હોય છે મિત્રો. બધાના નામ મને આવડતા નથી. સફેદ વાલોળ આવે, પછી પાપડી વાલોળ આવે, એવી બધી લાંબી વાલોળ આવે, લીલી વાલોળ આવે, સપટા વાલોળ આવે, દેશી વાલોળ, આવી બધી વાલોળ હોય છે. પરંતુ આપણા પંથકમાં જે થતી હોય એ વાલોળમાંથી એક આ વાલોળ છે, તો કે અંગૂઠડી વાલોળ. તો જો અંગૂઠડી વાલોળ આવી નાની નાની ટૂંકી ટૂંકી હોય, હાવ અંગૂઠાના ટેરવા જેવી હોય, એટલે આને અંગૂઠડી વાલોળ નામ આપ્યું છે કદાચ. તો મિત્રો, આ વાલોળનું આજે આપણે શાક કરવાનું છે. અને આ વાલોળનું શાક કેવું મીઠું થાય એ પછી તમને જણાવીશ. અત્યારે આપણે વાલોળ તૈયાર કરવા માટે થી આપણે આને ફોલવી પડશે. તો આ જો આના દાણા અને ફોફા બેયનું શાક થાય. તો આવી રીતે આમ ફોલવામાં આવે છે આને. તો આવી રીતે દાણા નીકળે આમાંથી, અને ફોફા બંનેનું ફોફા હાવ કૂણા જ હોય, અને મીઠી પણ એવી હોય છે. આવી રીતે આમ નસું કાઢી નાખવાની, અને ફોફામાંથી દાણા પણ નોખા કાઢી નાખવાના. આવી રીતે તૈયાર કરવામાં આવશે આને. હાલો મિત્રો, તો આપણે આ અંગૂઠડી વાલોળ ફોલી નાખી દઉં. આ દાણા અને ફોફા બંનેનું આપણે આજે શાક બનાવવાનું છે. તો હમણાં આપણે સૂલો પેટાવી અને સૂલે આજે શાક મૂકવાનું છે. તો મિત્રો, મારો આ વિડીયો પહેલેથી છેલ્લે સુધી જોતા રહેજો. ચાલો મિત્રો, સૂલો પેટાવી દીધો છે આપણે. થોડી જ વારમાં આપણે અંગૂઠડી વાલોળનું શાક શેડવવા માટે મૂકવાનું છે. ચાલો મિત્રો, વાલોળને આપણે છે ને પાણીમાં ધોઈ નાખીએ. ચાલો મિત્રો, આપણે વાલોળ ધોઈ નાખીએ. અને આ શાક છે ને મિત્રો, બેઠું બેઠું મૂકવાનું થાય છે. એટલે પેલા નાખશું તેલ. ચૂલે મૂકતા પેલા આપણે બધા તમામ મસાલા આની અંદર નાખીને ભેળવી દઈશું. હવે નાખશું જીરું આખું. હવે નાખશું મીઠું. હવે નાખશું વઘારણી. હવે નાખશું હળદર. હવે નાખશું ધાણા જીરાનો પાવડર. હવે નાખશું મિત્રો મરચું. હાલો મિત્રો, પીસેલું લસણ નાખી દઈશું. ચાલો મિત્રો, હવે આપણે આમાં પાણી નાખી દઈશું. અને પછી આપણે આને બેઠે બેઠું ચૂલા ઉપર સળવા માટે મૂકી દઈશું. અને પછી મસાલો ભળી જશે મિત્રો આમાં ઓટોમેટિક. હાલો મિત્રો, ચૂલા ઉપર શાક આપણે મૂકી દઈએ. હાલો મિત્રો, હવે આને આપણે સીબું ઢાંકી દઈશું. અને થોડી વાર આને ચૂલા ઉપર સળવા દઈશું. હાલો મિત્રો, આ વાલોળનું શાક સળી ગયું કે જોઈ લઈએ આપણે. જો મિત્રો, આવી રીતે વાલોળ હવે ગળી ગઈ છે. ને હલાવી નાખી. જો મિત્રો, આપણું અડધું ગળ્યું છે શાક, અને હજી થોડી વાર સળવા દેવું પડશે. તો આપણે ફરી પાછું આને ઢાંકી દઈશું અને તાપ કરશું, એટલે વાલોળ સારી રીતે સડી જાય. ચાલો મિત્રો, હવે આપણે વાલોળનું શાક સડી ગયું કેમ જોઈ લઈએ. જો મિત્રો, પાણી બધું બળી ગયું છે અને વાલોળનું શાક લગભગ સડી ગયું છે. તો થોડી વારમાં આપણે ચૂલા ઉપરથી નીચે ઉતારી લઈશું. અને દાણા ને એના
ફોફા ગળી ગયા છે, તો જોઈ લઈએ આપણે. જો મિત્રો શાક સડી ગયું છે, તો હવે ઉતારી લઈએ. હાલો મિત્રો ઉતારી લઈએ નીચે. જો આવી રીતે આ વાલોળનું શાક થાય મિત્રો. આપણે નીચે ઉતારી લીધું અને હવે આપણે છે ને રોટલા તૈયાર થશે પછી આપણે ખાઈ પણ લઈશું. હાલો મિત્રો, અંગૂઠડી વાલોળનું શાક ખાવા આપણે હમણાં બનાવ્યું હતું અને ખૂબ જ મીઠાશ આપતું આ શાક છે મિત્રો. આપણા ઘરની વાલોળ હતી ને, બહુ મજા આવી ગઈ. ઘરે વાળી એટલે તોડીને કામમાં લાવી શાક બનાવ્યું, બહુ મજા આવી ગઈ. તો મિત્રો તમને આ વાલોળ મળે તો આવી રીતે શાક બનાવજો. ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠાશ આપતું શાક છે આ. તો હવે આપણે નિરાતે જમી લઈશું અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલનું નામ છે વનાભાઈ સોહણ મિક્સ બ્લોગ 333. સબસ્ક્રાઈબ કરી અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે સૌને જય માતાજી અને જય સિયારામ.